આપણા બધા દર્શકોને હાય, આપણા ફેમિલી વાળા બધાને હાય. અમારી સાથે છે 3 બ્યુટીફુલ સિસ્ટર્સ જે ત્રણેય 80+ છે અને અમારા પ્રવીણ માસા સુપર સિનિયર સિટીઝન છે. ચાર્ય સુપર સિનિયર સિટીઝન. આપણા પરિવારના શું કહેવાય વડીલ 3 વડીલ. તો આજે આપણે સાંભળશું કે એમની લાઈફ કેવી હતી, કેવી છે અને આગળ ઈ શું વિચારે છે. યસ. તો આપણે એ વાતથી ચાલુ કરીએ કે તમે ક્યાં બોર્ન થયા હતા અને તમારો જન્મ ક્યાં થયો હતો અને તમારું જીવન જ્યારે તમે જન્મ્યા હતા ત્યારે કેવું હતું. ભારતી માસી. મારો જન્મ ભરૂચમાં થયો. હા, ભરૂચમાં. અને ત્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ સારું હતું. હા. અને મારી 3 દીકરી ઉપર 3 દીકરા ઉપર મારો જન્મ થયો હતો. એટલે મને બહુ લાડકોટથી ઉછેરી છે મારા મા બાપે. અરે વાહ. અને ત્યાર પછી આ બધાના બીજાના જન્મ થયા છે. મારો 4થો નંબર છે. મારા 3 ભાઈઓ મોટા હતા. અચ્છા, તમારો જન્મ દિવસ શું છે? 22 સપ્ટેમ્બર. 22 સપ્ટેમ્બર. અને કયું વર્ષ? વર્ષ 133 સાલ. અચ્છા, એટલે 19 માસા કયું કહેવાય? 33. અચ્છા, તો આજે તમને 92 થઈ ગયા. અરે વાહ, બહુ સરસ, બહુ સરસ. અને તમારું કેવું હતું? તમે તમારું નામ કહી શકો એટલે આપણને ખબર પડે ને તમારો ક્યાં જન્મ થયો હતો ને કઈ તારીખે. મારું નામ અંશુ યાસા. મારો જન્મ અમદાવાદમાં દેડકાની પોળમાં થયો હતો. માંડવીની પોળમાં દેડકાની પોળ છે. મારી બાકી દાદા તું દેડકાની પોળમાં જન્મે છે. દેડકાનું નામ સાંભળીને હસવું આવી જાય છે. દેડકો એટલે ફ્રોગ ને? તમે ક્યાં? પોળનું નામ હતું. એમાં એ હતો નહીં. એટલે દેડકો હતો નહીં. આ પોળનું નામ હતું. અમદાવાદના પોળ હોય ને એ લોકો એ નામ આપ્યું હતું આ દેડકાની પોળ એમ. જેમ માટુંગાને બોલું કેમ છે એમ નામ હતું એનું. અચ્છા. દેડકાનું. અમદાવાદમાં છે ને બધા રસ્તામાં દેડકાની પોળ ને એવી બધી પોળ હોય. એવા દેડકાની પોળના રસ્તા પર એક હોસ્પિટલ છે. એમાં છે. પછી હું નાની હતી ત્યારથી મારા ફાધરે ભાવનગરમાં બંગલો બનાવ્યો હતો અને પછી હું બંગલામાં જ રહી હતી. અમારું 12 રૂમનો બંગલો હતો અને મોટું કમ્પાઉન્ડ હતું. અમે નાના હતા ત્યારે બધા ઝાડ ઉપર ચડીને જમરૂખ, પેરું, ગોળ, ચીકુ બધું ખાધું છે. વાવ. અને કેરી તો કેટલી થાય કે એક રૂમમાં અમારે કેરીની પાથરેલી હોય એટલે બધી જ્યારે ખાવું હોય ત્યારે કેરી લઈ ખાઈએ. અને અમારા ઘરે ગાય હતી. વાહ. તો દૂધ ને દહીં એ છોડમ છોડ. વાવ. અને અમારે ઘરેથી સ્કૂલેથી આવીને નાસ્તો કરવાનો હોય તો ખાખરા ઉપર માખણ લગાડી દેવાનું ઘણું બધું. હે. અને બે ખાખરા માખણ વાળા ખાઈ લેવાના. બધું હું બોલું છું એ સમજ છે. આવું જ કરતા હતા. અમે આજુબાજુનું પેલા ખાઈએ, વચ્ચેનું રેવા દઈએ. ત્યાં ભાઈ આવી દોડતો આવીને વચ્ચેનું લઈ જાય. ત્યાંનો મામા. એનો મામા. એ કેમ વચ્ચેનું સ્પેશિયલ હોય? બચપણમાં વધારે હોય ને એમને આજુબાજુ કિનાર ઉપર તો ઓછું ચડા છોકરાને. હા. બચપણ આપણે આમ મૂકીએ ને પછી આમ પાછા જઈએ વચ્ચે માલ વધારે. માલ હોય. અમે સાંજે ખાતા હોઈએ તો આ બે તો વચમાં પડ્યું હોય એક કોને ખબર ક્યાંથી આવીને ઉપાડી દે. વચ્ચે ખાંડ નાખેલી હોય ને એ ખાઈ જાય ભાઈ. અને અમારું માટે જુદું જુદું રાખે. સરસ સરસ. અને તમારું નામ શું અને તમારો જન્મ તો ક્યારે? હું તો આ બધાથી નાની છું એટલે મને બહુ જોયું ન હોય બધું. તારો જન્મ તો ક્યાં? એ. મારો જન્મ ભાવનગરમાં 10 રૂમમાંથી 1 રૂમમાં થયો હતો. સરસ. બરાબર. અને ક્યારે થયો હતો? ક્યારે મારો જન્મ 11/10/1941. અરે વાહ, માસાને ખબર છે. તારીખ મને યાદ નહોતી એટલે નાની હતી એટલે પછી મને ક્યાંથી યાદ પણ
પણ હવે તો તમે નાના નથી રહ્યા. સરસ સરસ હવે તો સરસ. સાસરી બની ગયા ને દાદી બની ગયા હા, કરેક્ટ કરેક્ટ. મારો જન્મ 38માં થયો છે 38માં. છે. મારી કરતા તો એટલી નાની અને છે. નાની બેન મારા કરતા 4 વર્ષ નાની છે. અચ્છા. 39, 40, 41, 42 મારી પછી ગુણુભાઈ હા, ગુણુભાઈ પછી અંશે આવે ને પછી ગુણુ. કરેક્ટ કરેક્ટ. સૌથી નાની એટલે બહુ લાડકી હતી. હા, ભારતીબેન મને તેડી તેડી ફરતા હતા. નાની નાની હતી એટલે મારી કરતા 10 વર્ષ નાની. બરાબર. અને મને બહુ મજા, મને સાચવતા હતા. તેડી તેડીને રસ્તામાં લઈ જાય, ફરવા લઈ જાય, બધું મારા કરતા. મામાજી બહુ ડરતી હતી એટલે ઉતરી જતી હતી ખબર ઉપરથી. કે કેમ તેડે છે? પછી હું જલ્દી ઓલી જલ્દી જગ્યાએ મામા એમ કહેતા સામે મોટા મામા ચંપક મામા રહેતા ને એમ કહેતા ઓળખી જાય એટલે ઉતરી જાય કે તું ઓલીની કેર તોડી નાખીશ ઉતર નહીં જાય. અને પછી તો જ્યારે જોવે ને ત્યાં શાંતિ જ પડે. પછી હું જલ્દી જલ્દી ઉતરી જાઉં એના ખેડામાંથી. પણ જીવન જેવો આનંદભાઈ ને સુખમય કર્યું છે ભાઈ. હા બહુ મજા કરી છે અમે અમારા બંગલામાં. હા, તો તમારા નાનપણનું તમે કહો, કેમ કે આજકાલ અમને આવી રીતે બંગલોમાં સાથે રહીને રમવાનો અહીંયા આજકાલ શહેરમાં આવા ચાન્સીસ નથી મળતા. તો બંગલાના તમે કયા કયા સુખ એવા ત્યાં લીધા હતા? એ બંગલાનું નામ મણી નિવાસ હતું. હા. કેવું જોઈએ? મણી નિવાસ. હા એટલે મારા દાદીનું નામ મારા દાદીનું નામ મારા અચ્છા. બાપુજીના મમ્મીનું મણીબેન નામ. નામ હતું. હા હા. અત્યારે એમાં મને અમે મહડીમાં કઈ બોલાવીએ છીએ અને એને રોજ એમના દીવા કરીએ છીએ. અચ્છા. ગુજરી કે ગયા આજરા જોડ છે હજાર છે. એટલે કે ઓફ થઈ ગયા છે પણ આપણે યાદ કરીએ આપણું આપણી ઈચ્છા પૂરી કરે બધી જે કરે. માવડીમાં અમારું આખું આવી ગયું છે અમને ગોતવા માટે અમને હેલ્પ કરજો તો કુદરતી આપણને યાદ આવી જાય કે ક્યાં મૂક્યું છે ને ક્યાં કદાચ આજ પડ્યું હોવું જોઈએ એમ કરીને આપણે જોઈએ તો નીકળે. હે? હા. એક દાખલો તો મને તને કહું ને તો મને એકદમ યાદ છે. અમે ભાવનગર ગયા હતા, હું ને કુમદ ને ગયા હતા. બેન નહોતી આવી, હું ને કુમદ હતા. અને કુમદ દેરાસરમાં પડી ગઈ રાતે એને બહુ મોટું ફ્રેક્ચર થઈ ગયું. પછી રૂપલ હતી ને ડૉક્ટર એને એક્સરે પડાવીને કીધું કે આ ઓપરેશન તો કરવું જ પડશે. એટલે કીધું હવે અહીંયા નહીં ગયું, હવે આપણે પ્રવીણભાઈને એને સોંપી દેવી જોઈએ, આપણે અહીંયા કંઈ કરવું નથી. અનુભાઈની ઈચ્છા પહેલાં હતી કે આપણે અહીંયા હોસ્પિટલ ઓપરેશન કરીએ. ના અહીંયા નહીં, હવે ત્યાં એના છોકરાઓને પ્રવીણભાઈને આપણે સોંપી દેવી જોઈએ. હવે એ જ્યાં કરે ત્યાં ઓપરેશન કીધું પછી કેવું થાય કેવું નહીં. એટલે અમે બધા ત્યાંથી ગાડી કરી અને કુમદને લઈને ગયા. પછી જ્યારે અમદાવાદ આવવાનું નજીક થઈ ને તો મને કહીથી સીધા હોસ્પિટલમાં જવાનું છે તો હું બધું ભૂટિયાને બધું કાઢી નાખું. હું કાઢી નાખી દીધું. તે ભૂટિયાનો પેચ એક પડી ગયો. પેચ પડી ગયો, 2 વાર ઊભી થઈ, 2 વાર આમ સાંડલો ખંખેર્યો, બધું કર્યું. મેં તું ગાડીમાં પડી ગયો છે ને પછી ડ્રાઈવરને કહેશું કે પછી આપણે ઉતરીએ તો ડ્રાઈવર જોશે એમ મેં એને કીધું. પછી ઓલો એના જીવ એનામાં હોય ને પછી આમ કરતાં કરતાં મારી બેન દેવાભાઈના કે મારો પેન્ચર છે તો દીવા કરી ત્યાં તો આમ કરી આમ કરતા અહીંયા બેન જો તો અહીંયા ક્યાંથી આવ્યો કીધું આ 2 વાર તો છેડો કાઢી રાખ્યો છે. અહીંથી ખોસે ને છે હા, હા. આ કાઢીને આમ આમ ખંખેલો તો પાછા અહીંયા ને અહીંયા ક્યાંથી આવી ગયો. હવે નાની જે વસ્તુ તો પડી જતા શું વાર લાગે. બરાબર. એ અમારે નજરે જોયેલી છે. અરે વાહ, અરે વાહ. માવડીમાં અમારા મારે આજુબાજુ મારે તો હજુ અડધું જ છે. મારે તો 1 મિનિટમાં કંઈક કોઈનું ઘરમાં બી છોકરાઓનું કે એમનું કાંઈ ન મળતું હોય તો હું તરત દીવો માનું. પછી મારી પાસે તરત જ આ લોકો થોડી વાર એમ કહે છે હા આજુ મળી ગયું લો એમ કહી દે. પછી સરસ અને સરસ એક સરસ. દિવસ મારા દીકરાની બેબી છે ને નીચે રમડતી એ નીચે છે ને એક સોનાના પેલા પહેર્યા હતા. પછી અમારું ગાર્ડન છે ને એમાં રમતી હતી. એની પર પણ તોફાનમાં એને પડી ગઈ તો કે ઉપર આવી તમે કેમ તારે ગળી ગયા ને ખબર નહીં મને બાપ સારું મેં કે ક્યાં રમતી હતી તું તો ગલી છે. પછી ત્યારે રાત પડી ગઈ હતી. પછી સવાર પડી ને એટલે હું નીચે ગઈ ને પછી મને એને લઈને ગઈ કે ક્યાં જતી હતી તો કે જો હું અહીંથી આમ જતી હતી ના, આમ જૂની જતી વિગત હતી બતાડે છે. ત્યાં તે રીતે. 145 પછી એ જ રીતે હું ગઈ ને તરત જ મને દેખાણી. મેં કીધું જો આની તારી કરી અરે જો આ વાહ. તમને મળી ગઈ કે એમ કરીને આવી પૂરા સરસ, બધા પ્રસંગ સરસ. અમારા મણીમાં કરે છે અત્યારે તે અમારી સાથે. તો નાન મુંબઈમાં અહીંયા આગળ આપણે રમત ગમતના મેદાનો હોય
અમારે ભાવનગરમાં અખાડા કહેવાતું. હા મેદાનને અખાડો કે. હા પછી અમારે રોજ સાંજે 5, 5:30 થાય એટલે અખાડામાં રમવા જવાનું. હા. એટલે અમે ઉતો વોલીબોલ અરે એવું વાહ. બધું દોડવાની રમત. તમે બધા રમો? હા. લંગડી રમવાનું, અને લંગડી. વોલીબોલમાં તારા માસા પહેલી વાર મને મુંબઈથી ભાવનગર મળવા સગાઈ થઈ ગઈ હતી. મળવા ભાવનગર આવ્યા. એ જ્યારે આવ્યા ને ત્યારે એને કોઈને સરપ્રાઈઝ આવ્યા હતા, કોઈને કીધું નહોતું હું આવવાનું છું. એ કાંઈ પ્લેનમાં આવ્યા હતા અને ભોગીભાઈ મિલવાળા હતા એને ત્યાંથી આપણા બાપાને મળવા આવ્યા. તો બાપાએ રીતે એકવાર અહીંયા ગોળ ખાધો ત્યારે જોયા હતા, ચાંદલા તો કર્યા નહોતા એટલે ઓળખ્યા નહીં. હા. પછી એને નામ આપ્યું. પછી બિચારા ઓલા કાંગા થઈ ગયા કે જમાયા ઘરમાં કોઈ નહીં. બહાર કાંઈક ગયા હતા ને હું અખાડા રમવા ગઈ હતી. હા. તો અખાડામાં તમે બધા રમતા હતા? અમે બધા અખાડા બધા નાના અમે બધા તમે લોકો શું લંગડી રમતા હતા? લંગડી કઈ કઈ ગેમ્સ રમતા હતા તમે અખાડામાં? લંગડી, ઉતું, ઊભી ખો, બેઠી ખો, દોડવાનું, રનિંગ રેસ. અચ્છા. વોલીબોલ. આફર તો રનિંગ હોય એનું. વોલીબોલ રમતા હતા. પામ ટેચ કરી નાખો. આગળની સ્વીચમાં ઊભો હોય ને એને બહુ આમ કરીને બોલ પેલી નાખવાનો. જૂની કામવાળી હતી ને, અમારી જૂની કામવાળી હતી ને, એને મારા બાપાએ કીધું જા અખાડામાંથી બેનને બોલાયા જમાઈ આવ્યા છે. સરસ સરસ સરસ. તો તમે આ બધું રમતા તો હતા, તો ત્યારે તમારા માટે સૌથી મહત્વનું શું હતું? રમવાનું હતું, ભણવાનું હતું, સ્કૂલનો અભ્યાસ હતો, કે તમારા પછી બાપુજી તમારી સાથે કેવી રીતે થોડા સ્ટ્રિક્ટ હતા, થોડા લિનિયન્ટ હતા, કેવું હતું? અમારે આમ ઘરનું ધ્યાન રાખવું પડતું હતું. એક તો ધ્યાન ઘરમાં હું મોટી, આ બધા નાના નાના. બાને પહેલા તો શું થાય કે આમ કોઈ પૂજી ગયું અંગતમાં ઉતરી તો મોં વાળવાનું કહેતા. એમ સાહેબ આપણે પ્રાર્થના કેમ હોય એમ પ્રાર્થના ન હોય, મોં વાળવા જવાનું મોં વાળવું. એમ બાને ગામમાં બહુ જવું પડતું. હે? હા, બહુ જ જવું પડતું બાને. એ હિસાબે પછી મારે તો સૂર પાડીને ઘણી વાર ઘરમાં રહેવું પડતું. અચ્છા. તો તમને ત્યારે જમવાનું બનાવતા આવડતું હતું? બધું ખાવાનું જમવાનું બનાવતા તમને કઈ ઉંમરે તમે શીખ્યા? 10-12 વર્ષની ઉંમરે શીખ્યા છું થોડું થોડું. ને પછી તો બધું આવડી ગયું. અને તમે મમ્મીજી તમને? મને બધું નહોતું આવડતું. લગન થતા નહોતું આવડતું. મને સાદી રસોઈ આવડતી હતી. પછી મારા લગ્ન થઈ ગયા ને પછી મારે એકવાર ઢોકળા જ બનાવવા હતા. પછી મેં ભાભીને ફોન કર્યો, ભાભી ઢોકળામાં શું શું નાખવાનું? તારા બહુ શું ધીરે ધીરે એક્સપર્ટ થઈ ગઈ. અને મારું વસ્તારી મોટું કુટુંબ હતું તો 40 માણસની રસોઈ ભાઈ એકલે કરતી હતી. અરે વાહ. ને મારા તો મારા વહુ રાણીઓ બધા આવ્યા પછી રાખ્યો. ત્યાં સુધી તો તમે બરાબર બરાબર. અને તમે ક્યારે જમવાનું બનાવતા ક્યારે શીખ્યા તમે? હું તો કોઈ ઘરમાં ન બા હું ને બા જ હોય તો બાને તો બધા બહાર જવાનું થાય. હીરાબાની એક વાત કેવી છે, બા છે ને પછી પેલું આપણે વરસી તપ ને એવું બધું કરવા હા. માંડ્યા. પછી હું ધીમે ધીમે બધું એમને રસોઈ કરીને ખવડાવતી. પછી મારા બાના બા નાનીમાં ઈ હતા તો એ બિચારા મારી પાસે આવે, ચાલ હું તને બધું કરાવું છું કે એમ કરીને મારી સાથે મને બધું સરસ શીખવાડે, બધું ત્યારે કરાવે. તમે શીખી ગયા? ત્યારે શીખી ગયા. એક વાત ખાસ, મારા લગ્ન થયા ને પછી હું ભારતીબેનને ઘરે આવતી હતી. ભારતીબેનને ઘરે જ્યારે આવું ને તો મને ભારતીબેનને જોઈને રડવું જ આવે. કેમ? બસ મને રડવું. ભારતીબેન આટલો મોટો પીંડલો હોય રોટલીનો, અને એ રોટલી કરતા હોય, એના ખોળામાં એમાં સૂતી હોય, અરસા ખભા ઉપર ઊભી હોય અને રોટલી કરતા હોય. અને એમ થાય આ બેન આ બે છોકરાઓને લઈને આવી રીતે ક્યારે આટલી બધી રોટલી કરશે, મને રડવું આવે. પછી હીરાભાઈ કે નક્કી અંશે એને બહુ દુઃખ છે, એના સાસરે બહુ દુઃખ છે, અહીંયા આવી રડે. મેં કીધું મને દુઃખ નથી, મને મારી બેનને જોઈને દુઃખ હીરાભાઈ કે તને શું દુઃખ છે? મેં કાંઈ દુઃખ એને તો શું હતું સમાજ પણ બેન બેન જા જા મને એમ જ થાય આ બેન આટલી બધી રોટલી ક્યારે કરશે? મોટું હતું ને બહુ. હા, એ વાત સાચી. જેઠના 5 છોકરા. આટલા બધા બધાના જેઠ જેઠાણી ને જેઠના 5 છોકરાઓ. બધાનું બનાવવાનું અને હતું. એક છોકરી.
એટલે બહુ વસ્તારી હતા. સરસ. ઇન્ટરવ્યુ પૂરો. પૂરો હજી તો ચાલુ થયો છે, હવે ખાલી 5-10 મિનિટ પછી આપણે પૂરો કરીએ. હા હા હા. બધું આવી ગયું. બોલાજી તારે સાસુ આવી ગયું. ના ના, હવે તો મેન હવે લવ સ્ટોરી, તમારા લગ્ન ક્યારે થયા અને આજે હવે આપણે પ્રવીણ માસાને આમાં લાવ્યા, કેવી રીતે થયા અને તમે માસીને ક્યાં મળ્યા અને તમે પણ તમારા લગ્નમાં તમે કેવી રીતે તમારા હસબન્ડને મળ્યા એ તમે કહેશો, પણ હવે આપણે પ્રવીણ માસા પાસેથી સાંભળીએ. મારો જન્મ અમદાવાદમાં થયો હતો અને એ બહુ વખતે લાંબુ નહીં કરતા, મોડું થઈ જાય. હા, એમ બધું. મારો જન્મ અમદાવાદમાં જમાલપુર સાળવીની પોળમાં થયો. તે સાળવીની પોળની બાજુમાં ટોકરસાની પોળમાં પ્રેરણા આજે ગોળીજી પાસનાથ ભગવાનનું મંદિર હતું અને હું ચાલતા શીખ્યો એટલે મારા દાદા મને પૂજા કરવા લઈ જાય અને ત્યાં ગોળીજી પાસનાથ ભગવાનની 9 અંગે કેવી રીતે પૂજા થાય એ શીખવાડ્યું અને ત્યારથી 25 વર્ષનો થયો ત્યાં સુધી ગોળીજી પાસનાથ ભગવાનની પૂજા કરી અને એટલી મને ચૈત વંદન કરતા શીખવાડ્યું, ભગવાનની 9 અંગે પૂજા કેવી રીતે થાય એ બધું શીખવાડ્યું અને પછી અમે ત્યાંથી શિફ્ટ થઈ, પોળમાંથી શિફ્ટ થઈને કાંકરિયા રહેવા ગયા. એ વખતે નાનીબેનનો અમારે પરિચય નહોતો. હા. નાનીબેનનો પરિચય અનસુયાબેન અને મારા કાકી સુશીલા કાકી અનાજની ઘંટી પર ગયા અને ત્યાં પેલું એવી રીતે નક્કી કર્યું કે ભાઈ મારા ભત્રીજાનું કરવાનું છે. મારા કાકીએ કીધું તો અનસુયાબેને કીધું કે મારા બહેનનું કરવાનું છે અને એમાં બેનો પરિચય થયો અને પછી કીધું કે મને જોવા માટે મારા કાકા જેવી મહેતા, પછી રમણીકભાઈ અને જસુભાઈ ત્રણે આવ્યા હતા. મને તો કાંઈ ખબર નહીં ને હું તો મારા રૂટીન પ્રમાણે મારી સાયકલ લઈને કોલેજ જતો રહ્યો. પછી લોકો જતા રહ્યા, પછી એમને પસંદ આવ્યું હશે એટલે પછી પહેલી મીટિંગ મારી કરી ત્યાં અનસુયાબેનના નણંદ નિર્મળાબેન રહેતા હતા, એમના બંગલામાં કરી અને અમારે બેની મીટિંગ થઈ. પહેલી જ મીટિંગમાં મારી બેન નાની બેન શોભના હતી, એ મારી સાથે આવી હતી કે ભાઈ મને તો આ જ ભાભી જોઈએ છે, તમે હા પાડી દો. અરે વાહ. મેં તો બહુ સરસ કીધું, ચાલો હા પાડી દઈએ આપણે અને પહેલી મીટિંગ પૂરી થઈ ગઈ. તો તમને કેવું લાગ્યું પણ તમે વાત કરી નાનીબેન સાથે? નાનીબેન સાથે વાત કરી પણ નાનીબેન એ વખતે મનમાં મોટા ભાઈ લઈ આવ્યા હતા એટલે કે અમદાવાદમાં તો કોઈ નથી મારું એમ થયા કરે નાનીબેનને. મેં તો કોઈ નથી બધી આપણું તો એકવાર મારી સાથે આવો પછી બધું ધીરે ધીરે બધું સેટ થઈ જશે. અને પહેલા નાનીબેન આવ્યા ને પછી કૌશાબેન આવ્યા, એવી રીતે બધાનું સેટ થતું ગયું એટલે પછી એમના મગજમાંથી ઉતરી ગયું કે હવે બરાબર સેટ થઈ ગયું. એક વસ્તુ તો મીટિંગમાં શું થયું હતું એ કહો તો. હા, મીટિંગમાં પહેલી મીટિંગમાં શું થયું એ તો કયો. મમ્મીજી પણ હશે ને ત્યારે તો? પહેલી મીટિંગમાં તો મારી ઈચ્છા નથી જરાય અમદાવાદમાં રહેવાની એવું કીધું. એ નહીં તો તમે કયો ને. હા, તમે શું કીધું હતું બોલો? હું તો કઈ નથી. કઈ કીધું જ નથી, મારે અમદાવાદ રહેવું હતું. મોટાભાઈ એને પરાણે લઈ આવ્યા. મોટાભાઈ એટલે હિંમતભાઈ લઈ આવ્યા હતા પરાણે. મને કઈ પૂછ્યું નતું. શું પૂછ્યું તું? શું પૂછ્યું હતું તમે? ભૂલી ગયા તમે શું પૂછ્યું હતું તમે? એટલે તું યાદ કર ને પણ. તું યાદ કર શું કઈ પૂછ્યું? પૂછ્યું પછી થોડી વાર જ મેં કીધું હવે કઈ પૂછવું છે? મેં સવાલ જવાબ કરતો તમે હવે કઈ પૂછવાનું બાકી છે? તમારે કઈ પૂછી લીધું કીધું ત્યારથી ડિક્ટેટ કરે છે મને. તમારે કઈ બોલવાનું નહીં. ખરું કીધું તમે. એવું ભૂલી ગયા હતા. હવે કઈ સરસ પૂછવું બાકી નથી કીધું બસ બરાબર છે, આપણને મંજૂર છે. સરસ. તો બહુ સરસ. તો તમે ત્રણેય બેઓના જીવનમાં સૌથી બધા મોટા પ્રસંગો કયા થયા હતા? જસ્ટ શોર્ટમાં લગ્ન થયા અને ત્યારે કેવું લાગ્યું તમે ત્રણેય બહેનોને કે તમે ભાવનગર છોડીને તમે તમારા સાસરે જવાનું હશે? થોડુંક તો દુઃખ થાય આપણને બધાને છોડીને મુંબઈ સુધી. અને મુંબઈ અમે જોયું નહોતું, એકવાર જ આવ્યા હતા એ જ પહેલી મિટિંગ કરવા માટે આવ્યા હતા ને ત્યારે પછી તો મળ્યા નહોતા અમે. પછી પાછા એક બે વાર મળ્યા હતા ભાવનગર આવ્યા હતા એટલે કાંઈ બહુ પરિચય નહોતો. અને ઘરનાને તો બધાનો પરિચય ક્યાંથી હોય, એ મુંબઈ આપણે ભાવનગર એટલે એમને મજા આવ્યા હતા. એટલે જરા મનમાં એમ થાય કે ડર લાગે પણ આપણને એમ એક જણનો સપોર્ટ હોય તો પછી વાંધો ન આવે. એટલે એમ કરતા સેટ થઈ ગયા. હા.
તો ત્યારે તમે જ્યારે લગ્ન કર્યા પછી તમારા બાળકો થયા ત્યારે તમારી પાસે ત્યારે તો ઇન્ટરનેટ વોટ્સએપ મોબાઈલ કાંઈ નહોતું, કાંઈ નહોતું. તો ત્યારે તમે કેવી રીતે આ બધું તમે એકબીજાને સપોર્ટ કેવી રીતે? સપોર્ટ તો બધા જેમના ઘરના હોય એ જ બધા સપોર્ટ કામ લાગે ને, બાકી તો બીજું કોઈ કોણ કામ કરાય? ઘરના બોલે છે, કરે છે ને રાખે છે, બધું સાથે થાય. બરાબર આપણી ભૂલ થાય તો કે બી ખરા અને આપણને સાચો બી ખરા. બરાબર બધું જે જિંદગી આખી ખૂબ સુખમાં ગઈ છે અને દુઃખમાં ગઈ છે. દુઃખે એવા પડ્યા છે, સુખે એવા પડ્યા છે, પણ જિંદગી એકંદર સારી ગઈ છે. હા બરાબર. બરાબર. મારું ભૂલ થાય છે. હા મમ્મીજી, તમને શું કઈ મેસેજ આપવો છે કે તમારા જીવનમાંથી તમે શું શીખ્યા અને તમારા પરિવાર વાળાને તમે શું મેસેજ આપો? હું તો મારા લગ્ન થયા ત્યારે હું એસએસસીની પરીક્ષા આપી હતી. પછી એસએસસીમાં ત્યારે ઇંગ્લિશનું બહુ મહત્વ હતું. હા. એટલે પણ મારું ઇંગ્લિશ સારું નહોતું એટલે હું ફેલ થઈ. પછી લગ્ન થયા પછી 6 વર્ષ પછી મારા મિસ્ટરે કીધું કે તારે ભણવું જ પડશે. મારો ચેતન નાનો હતો, રીટા નાની હતી અને મેં ભણવાનું ચાલુ કર્યું. એસએસસીની પરીક્ષા આપી, પાસ થઈ. પછી ફર્સ્ટ યર ઇન્ટર BA એમ કરીને BA સુધીનો અભ્યાસ કર્યો. એટલે મારું જીવન, મારું આખું ટર્નિંગ પોઈન્ટ આવી ગયો કે સાવ અભણ તેમાંથી ભણેલી થઈ ગઈ લગ્ન પછી. અને પછી એમને સોશિયલ કામનો બહુ શોખ હતો એટલે એની સાથે સોશિયલ વર્કમાં જોડાઈ ગઈ. તો આજે મારું જીવન બહુ સારું છે. મને સોશિયલ વર્કમાં ખૂબ આનંદ આવે છે. લોકોના સુખ દુઃખનામાં આપણે ભાગીદાર થઈએ, એના દુઃખમાં કાંઈ તરીકે હેલ્પ કરી શકીએ તો આપણા જીવનમાં બી આનંદ રહે. એ મારું જીવન સરસ છે. એટલે હંમેશા બધાએ ભણવું જોઈએ. ભણ્યા વગરનું, ભણતર વગરનું ગણતર ખોટું છે. ભણેલા હોવો જોઈએ. દુનિયાના કોઈ બી છેડે તમે જાઓ તો ભણેલો માણસ ભૂખ્યો ન મળે. એવી રીતે તારા ભાઈ કહેતા હતા. એટલે ભણતરનું ખૂબ મહત્વ છે. એટલે બધા લોકો ગણી અને બધાને હોશિયાર બનો. અને તમે બી આપણને દુનિયાએ ખૂબ આપ્યું, તો આપણી બી ફરજ છે કે આપણે આપણા થકી આપણે કંઈ દુનિયાને આપી શકીએ. જેટલું આપી શકાય હેલ્પ કરવી એટલે કરવી. સરસ. થેન્ક યુ મમ્મીજી. બોલો. અને તમારો છેલ્લે તમને શું લાગે છે, તમે જીવનમાંથી શું શીખ્યા જે તમે આમ આજકાલના તમારી નવી પેઢીને તમને કહેવું હોય કંઈક? હું ત્યાં સ્કૂલમાં ભણતી હતી, પછી પછી બેને હું પછી મુંબઈ ગઈ હતી. મુંબઈ જસુભાઈને ઘેર જઈને કોલેજ કરી. ત્યાં બરાબર BA થી બધું કરીને પતી ગયું. ત્યાં સુધીમાં તો બધા લગ્નની તૈયારી કરવા માંડ્યા. ત્યાર પછી લગ્ન નક્કી થયું, લગ્ન થયા. એ અમદાવાદમાં થયા મારા લગ્ન, ભાવનગર અમદાવાદમાં. મારે ત્યાં કુટુંબમાં બધા 4 ભાઈઓ, બેન, માતાજી, સાસુ, સસરા, મોટા સાસુ બધા હતા. બસ પછી આવીને બધાની સેવા કરી. આપણને જે લાગે એ બધું આપણે કર્યું, પણ બધાને સંતોષ આપ્યો. બરાબર. સરસ. થેન્ક યુ તમે ત્રણેય બહેનો અને પ્રવીણ માસા. તમે થેન્ક યુ. આપણે ઇન્ટરવલ પછી ક્યારેક કરશું, પણ આજ માટે અત્યાર માટે આટલું ઘણું. થેન્ક યુ. હા.